આપણે નામકરણ કરીશું બરાબર. તો સૌથી પહેલું આપણે નામકરણમાં શું કરવાનું, મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક શોધી નાખવાનો. તો જુઓ Cn નો ઓક્સિડેશન આંક કેટલો એ આખાનો -1, K નું ઓક્સિડેશન આંક +1, ઓકે, -6 +4 તો કેટલા વધ્યા, બંનેનો સરવાળો થાય અંદર. એટલે તમને રેડોક્સમાં શીખ્યા એ પ્રમાણે જુઓ એક નમૂનો અહીંયા રજૂ કરું કે 4K + Fe + 6Cn, આના ઉપર કોઈ વીજભાર નથી માટે ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો K +1 Cn -1 તો -6 + 4 -2 જમણી બાજુ જાય તો +2 થઈ જાય. ઓકે, તો અહીં સૌથી અગત્યનું છે તમારે ધન આયન અને ઋણ આયન નક્કી કરવાના બરાબર. તો પહેલાનો ભાગ એ ધન આયન બને, પાછળનો ભાગ ઋણ આયન. તો અહીં તમે જાણો છો આને છૂટું પાડી દઈએ તો આને છૂટું પાડું તો શું બને, K પ્લસ કેટલા K બનશે 4 અને બનશે Fe Cn6 -4. ઓકે, તો પહેલા કોનું નામ, ધન આયન. છેલ્લો નિયમ શું લખ્યો, આયનોની સંખ્યાને ગણવામાં આવતી નથી. તો સૌથી પહેલું ધન આયનનું નામ એટલે પોટેશિયમ. ક્લિયર? પછી શું કહ્યું, લિગેન્ડનું નામ, અને લિગેન્ડના નામની આગળ લિગેન્ડની સંખ્યા. કેટલી સંખ્યા છે 6. તો હેક્ઝા સાયનાઇડો બરાબર. હવે જો સવર્ગ પ્રભાવ કેવો છે, નેગેટિવ. તો કયો પ્રત્યય લાગે ધાતુના નામની પાછળ 8. તો F હોય તો શું બની જાય, ફેરેટ. તો ફેરેટ રોમન અંકમાં 2 છે ને સૌસે બરાબર. હવે આ જુઓ C2O4 એટલે ઓક્ઝેલેટ -2 દ્વિદંતીય લિગેન્ડ. આનો ઓક્સિડેશન આંક +1 એટલે +3 -6 -6 +3 કેટલા વધ્યા 3 માટે CO એટલે કોબાલ્ટ +3. હવે લખી શકાય નામ. તો પહેલું નામ કોણ, પોટેશિયમ બરાબર. પછી લિગેન્ડનું નામ કેટલી વાર, 3 વાર. તો ટ્રાય ઓક્ઝેલેટો અને કોબાલ્ટેટ. કેમ કોબાલ્ટેટ, કારણ કે આગળ ધન આયન કે છે, ઋણ આયન કોણ બન્યું, સવર્ગ પ્રભાવ અને રોમન અંકમાં 3. ઓકે, હવે En એટલે ઇથિલિન ડાયમાઇન, ઓક્સિડેશન આંક 0, તટસ્થ અણુ. H2O તટસ્થ અણુ 0. Cl નો કેટલો -1, તો -1 એટલે -3 0 0 તો CO શું બને +3. હવે જુઓ સવર્ગ પ્રભાવ શું બને, અહીંયાથી આયન છૂટો પડે, આગળ કોણ ધન આયન, સવર્ગ પ્રભાવ, પાછળ ઋણ આયન. તો પહેલા કોનું નામ આવે, ધન આયનનું નામ આવે. તો પહેલો ધન આયન, તો અહીંયા જુઓ એક્વા અને En છે. તો સૌથી પહેલું ડાય એક્વા, કારણ કે એક્વાનો A છે, યાદ કરી લો. En એટલે ઇથિલિન ડાયમાઇન, અને ઇથિલિન ડાયમાઇનમાં ડાય શબ્દ આવ્યો તો એના માટે ડાય અહીંયા લખાય નહીં. શું લખવું પડે, 20. શું લખવાનું, 20. ઇથિલિન ડાયમાઇનને આપણે IUPACમાં કહીએ 1,2 ઇથેન 1,2 ડાયમાઇન, અથવા ઇથિલિન ડાયમાઇન પણ લખાઈએ. હવે કોનું નામ, કોબાલ્ટ. ચલો નીચે લખીએ. હવે આનું નામ શું આવશે, કોબાલ્ટ. 8 લાગશે નહીં, કારણ કે સવર્ગ પ્રભાવ કેવો બન્યો, એ પોઝિટિવ. તો કોબાલ્ટ રોમન અંકમાં 3. તો ઋણ આયન કોણ, Cl. તો Cl હવે છેલ્લે આવશે, ક્લોરાઇડ. પણ તેની સંખ્યા ગણાય નહીં. નિયમ નંબર 5, આયનોની સંખ્યા ગણવામાં આવતી નથી. ચલો DMG બરાબર, ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો બરાબર. તો આનો ઓક્સિડેશન આંક 0, તો આ થશે 0. તો કેટલી વાર, એ 2 વાર.
તો અહીંયા નામ આપણે કૌંસમાં લખ્યું. ઓકે, બીસ ડાયમિથાઇલ ગ્લાયોઝાઇમેટો નિકલ રોમન અંકમાં 0 મેટો જાઇમેટો. ઓકે, હવે અહીંયા Cl -1 -1 NH3 0 તો -2 -1 -2 -1 3 થયા તો આ 3 માટે હવે નામકરણ આ ધન પ્રભાવ અને આ ઋણ આઉટર સ્પીયર. તો હવે લિગેન્ડ કોણ છે? Cl અને NH3. તો સૌથી પહેલું શું આવે? પેન્ટા એમાઇન ક્લોરાઇડો 8 લાગશે નહીં. કેમ? સંવર્ગ પ્રભાવ પોઝિટિવ છે, ધન આયન બન્યો છે આગળ, માટે રોમન અંકમાં 3 અને પાછળ આવશે ક્લોરાઇડ. ઓકે, હવે અહીંયા એમોનિયા 0 ક્લોરાઇડ -1 CH3NH2 મિથાઇલ એમાઇન 0 -1. તો આનો ઓક્સિડેશન અંક કેટલો થઈ જાય? +2. હવે ક્રમ ગોઠવીએ. આને એમાઇન કહેવાય, ક્લોરાઇડો કહેવાય અને મિથાઇલ એમાઇન. તો પહેલું નામ કોણ આવે? એમાઇન. તો ડાય એમાઇન ક્લોરાઇડો મિથાઇલ એમાઇન પ્લેટિનમ રોમન અંકમાં 2 પાછળ ક્લોરાઇડ. ઓકે, હવે અહીંયા એમાઇન 0 Cl -1 અને આ પિરિડીન 0 માટે નામકરણ કરીએ તો પહેલું એમાઇન ડાય ક્લોરાઇડો C5H5N, ક્યારેક PY પણ લખાય પિરિડીનનું, બરાબર? એટલે પિરિડીન પ્લેટિનમ રોમન અંકમાં કેટલો થશે? +2. ઓકે, હવે આનું નામ બનાવીએ. આનો ઓક્સિડેશન અંક 0 0 SO4 સલ્ફેટ -2 તો આ બનશે +2. બરાબર? ટેન્શન નહીં લેવાનું કે ઓક્સિડેશન અંક મેં બધા ઋણ લિગેન્ડ લખીને આપ્યા. ઋણ લિગેન્ડ ઉપરનો વીજભાર એ તેનો શું બને? ઓક્સિડેશન અંક. બરાબર? અને જ્યારે ઋણ આયન તરીકે એ જોડાય, ઋણ આયન તરીકે Cl જોડાયો, SO4 જોડાયો, તો એની અંદરથી O પ્રત્યય નીકળી જાય, કારણ કે એ લિગેન્ડ નથી. લિગેન્ડ નથી માટે એનું એના એ જ સામાન્ય નામ બને. તો આનું નામ બનાવીએ તો ટેટ્રા એમાઇન ડાયએક્વા નિકલ રોમન અંકમાં 2 અને એના નામની પાછળ સલ્ફેટ. ક્લિયર? આનું જોઈએ 0 -1 SO4 -2 તો +3 થાય. સંવર્ગ કેવો બન્યો? પોઝિટિવ. માટે આનું નામ લખીએ તો સૌથી પહેલું હેક્ઝા એમાઇન કોબાલ્ટ રોમન અંકમાં 3 ક્લોરાઇડ સલ્ફેટ. શું લખાય? ક્લોરાઇડ સલ્ફેટ. ઓકે, ચલો
આ સંવર્ગની આગળ કોઈ ધન કે ઋણ નથી, એટલે આખું સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર કેવો થઈ ગયો? 0. આ છે ટ્રાયફિનાઇલ ફોસ્ફિન, જેનો તટસ્થ લિગેન્ડ, જેનો ઓક્સિડેશન આંક 0. Cl નો ઓક્સિડેશન આંક -1, માટે Ni થશે +2. શું શીખવાડ્યું? લિગેન્ડનું નામ પહેલાં. આ ક્લોરો છે અને આ ટ્રાયફિનાઇલ ફોસ્ફિન, બરાબર? તો ક્લોરો પહેલાં આવશે, તો ડાયક્લોરો 3 વખત, અને ટ્રાયફિનાઇલ, જો કાર્બનિક લિગેન્ડ છે, લિગેન્ડના નામમાં શું આવ્યું? ટ્રાયફિનાઇલ. ટ્રાય આવ્યું માટે આનું નામ બનશે ટ્રીસ, બ્રેકેટમાં ટ્રાયફિનાઇલ ફોસ્ફિન. બ્રેકેટ કમ્પ્લીટ. નિકલ, રોમન અંકમાં 2. H2O તટસ્થ લિગેન્ડ, ઓક્સિડેશન આંક 0, આનો ઓક્સિડેશન આંક 0, આનો ઓક્સિડેશન આંક -1, માટે Cl નો ઓક્સિડેશન આંક +3. તો સંવર્ગ ધન બન્યો, માટે નામકરણ કરીએ તો ટ્રાય એમાઇન, ટ્રાય એક્વા. ક્લિયર? હવે આવશે ક્રોમિયમ, રોમન અંકમાં 3, અને Cl એટલે ક્લોરાઇડ. ક્લોરાઇડો નહીં લખવાનું, ક્લોરાઇડ, કારણ કે લિગેન્ડ નથી. SO4 -2, En0, તો આ થશે 3 દુ 6, 6 અને આ CO2 +3. જો 3 દુ 6, CO કેટલા થયા? 2, બરાબર? તો 2 CO બરાબર 6, તો 3 ઓક્સિડેશન અંક. માટે હવે આનો આન્સર લખીએ તો ટ્રીસ કૌંસમાં ઇથેન 1,2 ડાયએમાઇન, બ્રેકેટ કોબાલ્ટ, રોમન અંકમાં 3, અને પાછળ આવશે સલ્ફેટ, કારણ કે આયનની સંખ્યાને ગણવામાં આવતી નથી. ક્લિયર? હવે આનું નામકરણ કરીએ તો Cl -1, આ Cl છે, NO2 -1, NH3 0, Pt +2. હવે નામકરણ કરીએ તો ડાય એમાઇન. ઓકે, ક્લોરો અને NO2 માટે યાદ કરો, ઉભયદંતીય લિગેન્ડ. ઉભયદંતીય લિગેન્ડ એટલે નાઇટ્રાઇટો, બરાબર? અને ક્લોરો છે તો પહેલું આવશે ક્લોરાઇડો, નાઇટ્રાઇટો, અને એની પાછળ લખવો પડશે N, કારણ કે ઉભયદંતીય છે એટલે N બતાવવો પડે. પ્લેટિનમ, રોમન અંકમાં 2. હવે અહીંયા C2O ફોર ઓક્ઝેલેટ -2, K +1, તો Cr થશે +3, 3, અને આ 6, -6 માંથી 3 જાય તો +3 આન્સર આવશે. માટે પોટેશિયમ ટ્રાય ઓક્ઝેલેટો ક્રોમેટ. કેમ ક્રોમેટ? કારણ કે સંવર્ગ ઋણ બન્યો, K+ છે અને આ માઇનસ, રોમન અંકમાં 3. Cl -1, En0, Cl -1, તો CO +3 થાય. માટે નામકરણ કરીએ તો ડાયક્લોરો 20, 2 મિનિટ, ક્લોરો ને ઇથિનનો ઈ પહેલા આવશે, 20 ઇથેન 1,2 ડાયએમાઇન
બ્રેકેટ ડાયક્લોરો કોબાલ્ટ રોમનાંકમાં 3 અને ક્લોરાઇડ. રોમનાંકમાં 3 અને શું બનશે? ક્લોરાઇડ. હવે આનો CO3 છે, કાર્બોનેટ -2, Cl -1, NH3 0, તો K -2 -1 -3, તો CO બનશે +3. માટે પેન્ટાએમાઇન કાર્બોનેટો કોબાલ્ટ રોમનાંકમાં 3 ક્લોરાઇડ. H2O 0, તો ટિટેનિયમ કેટલો થશે? +3. સંવર્ગ પ્રભાવ પોઝિટિવ છે માટે આને લખાય હેક્ઝા એક્વા ટિટેનિયમ રોમનાંકમાં 3 આયન. ઓકે, આયન ના લખો તો પણ ચાલે. 0 +2, તો હેક્ઝા એક્વા મેંગેનીઝ રોમનાંકમાં 2 બરાબર. આયન કેટ આયન લખો કે આયન લખો, ના લખો તો પણ ચાલે. Cl -1 -4 માંથી 2 જાય તો +2, તો ટેટ્રાક્લોરાઇડો નિકલ રોમનાંકમાં 2 આયન. En 0, તો CO ડાયરેક્ટ +3 થઈ જાય. 3 વખત En એટલે કે 30, કૌંસમાં ઇથેન 1,2 ડાયએમાઇન બ્રેકેટ કોબાલ્ટ રોમનાંકમાં 3. ઓકે, તો આ રીતે સૂત્ર ઉપરથી IUPAC નામકરણ કરી શકાય. ચલો, હવે આપણે જે સંકીર્ણ સંયોજન જોયા હતા એમાં સંવર્ગ પ્રભાવ એક જ હતો ક્ષેત્ર, પણ અહીંયા સંવર્ગ પ્રભાવ ક્ષેત્રો 2 છે. તો હવે એનું નામકરણ કેવી રીતે કરી શકાય? બરાબર, કારણ કે અહીં 2 ધાતુઓ છે મધ્યસ્થ પરમાણુ. તો પહેલું તો અહીંયા ધ્યાન રાખો કે આગળનો સંવર્ગ પ્રભાવ છે એ ધન આયન છે. કયો આયન છે? ધન આયન. અને પાછળનો સંવર્ગ પ્રભાવ છે તે ઋણ આયન છે. કયો આયન છે? ઋણ આયન. તો જ્યારે આ પ્રકારના 2 સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર હોય ત્યારે તમારે કેટલાક ધાતુ આયનોના ઓક્સિડેશન અવસ્થાઓ યાદ રાખવી પડે. જેમ કે આપણે કોબાલ્ટ છે, તો કોબાલ્ટની સામાન્ય રીતે ઓક્સિડેશન અવસ્થાઓ 2 હોય છે, +2 +3. Fe હોય તો તેની +2 +3. ક્રોમિયમ માટે +2 +3. નિકલ માટે +2 +4. પ્લેટિનમ માટે +2 +4. મર્ક્યુરી માટે +1 +2 ઓક્સિડેશન અવસ્થાઓ હોય છે. આટલી વસ્તુ તો ખાસ તમારે 2 સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર હોય તો આટલું તો યાદ રાખવાનું. ક્લિયર? એટલે અહીંયા 2 જે ધાતુઓ છે તેમના ઓક્સિડેશન આંક +2 અથવા તો +3 જ આવવા જોઈએ. પછી ચોકો પંચો છક્કો લાવો ના ચાલે. બરાબર? તો હવે આની અંદર ઓક્સિડેશન આંક કેવી રીતે નક્કી કરવાનો? તો સૌથી પહેલા આખા સંવર્ગનો કુલ સંકીર્ણ સંયોજનનો કુલ ઋણ વીજભાર શોધો. શું શોધવાનું? કુલ ઋણ વીજભાર શોધવાનો. તો પહેલું કામ
આખા સંયોજનનો કુલ ઋણ વીજભાર શોધી કાઢો. તો જો એમોનિયા તટસ્થ અણુ એટલે એનો વીજભાર 0, આનો વીજભાર કેટલો -1 NO2 નો. તો NO2 કેટલી વાર છે 4 વાર, -4 અને આખું બ્રેકેટ 3 છે એટલે ઋણ વીજભાર -12 થયો. કેટલો થયો -12. ઓકે, તો હવે કુલ ધન આયન કેટલો થવો જોઈએ તો તટસ્થ બને? એ તો ખબર છે કે જેટલો ઋણ હોય એટલો ધન હોવો જોઈએ. તો કુલ ધન વીજભાર આપણે જાતે લખી દેવાનો. કુલ ધન વીજભાર કેટલો થવો જોઈએ? તો કુલ ધન વીજભાર 12 થવો જોઈએ. તો સંયોજન બેલેન્સ બને. એટલે આપણા જોડે એક વીજભારનો આંક મળી ગયો 12. કેટલો વીજભાર આખાનો 12 થયો, પોઝિટિવ નેગેટિવ. CO ના કુલ પરમાણુ કેટલા? તો CO ના કુલ પરમાણુ છે 2 અને 2 પરમાણુ માટે ટોટલ વીજભાર કેટલો છે 12. ટોટલ વીજભાર કેટલો છે CO માટે? ટોટલ વીજભાર અરે 2 નહીં સોરી, આ 1 અને આ 3 કુલ પરમાણુ કેટલા 4. સમજણ પડી? અહીંયા 3 વડે ગુણેલો છે તો કુલ કેટલા થયા 4. માટે દરેક CO નો ઓક્સિડેશન આંક કેટલો? તો શું કરવાનું 12/4 માટે કેટલો આવશે 3. એટલે આમાં પણ CO+3, આમાં પણ CO કેટલો થશે +3. હવે આપણી નામની પેટર્ન પ્રમાણે ફર્સ્ટ સવર્ગ ધન પ્રભાવ છે માટે નામકરણ કરીએ તો હેક્ઝા એમાઇન કોબાલ્ટ રોમન અંકમાં 3. હવે આનું નંબર બરાબર, તો પહેલા શું આવશે ડાય એક્વા. આ કયો લિગેન્ડ? ઉભયદંતીય. કેટલી વાર 4 વાર. તો શું શીખવાડ્યું? ટેટ્રા નાઇટ્રાઇટો, એની પાછળ કેપિટલ N અને કોબાલ્ટેટ. રોમન અંકમાં 3. કેમ 8 લગાવ્યો? કારણ કે આ પ્રભાવ કયો છે ઋણ આયન, આ પ્રભાવ ધન આયન. ક્લિયર? કે જ્યારે 2 સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર હોય તો પહેલા સંયોજનનો કુલ ઋણ વીજભાર શોધો અને એ જેટલો ઋણ વીજભાર હોય તેટલો ધન વીજભાર થવો જોઈએ. ક્લિયર? અને કુલ પરમાણુની સંખ્યા શોધી નાખો. અને હંમેશા યાદ રાખો ઓક્સિડેશન આંક ધાતુઓનો ક્યારેય અપૂર્ણાંકમાં હોતો નથી. તો જો આપણે બીજું એક સૂત્ર જોઈએ કે આ રીતે તમને આપ્યું હોય કે Fe4 Fe CN6 thrice. જો ધન આયન તરીકે સંક્રાંતિ ધાતુ હોય, શું હોય? સંક્રાંતિ ધાતુ હોય તો નેમિંગ કેવી રીતે થાય? કારણ કે ધાતુ છે તો તેની પણ ઓક્સિડેશન અવસ્થા લેવી પડે. તો તમે 10મામાં શીખી ગયા છો, આગળ 10thમાં પણ એ જ પ્રમાણે શું થશે? Fe+3 ડાયરેક્ટ લઈ લીધું અને અહીંયા Fe CN6 -4 થઈ ગયા બંનેના. આનો ઓક્સિડેશન આંક કેટલો? +3. આનો ઓક્સિડેશન આંક -1. આનો કેટલો થઈ જાય? +2. એટલે આને કહેવાય આયર્ન. રોમન અંકમાં 3. પૂરું. હવે આ સંવર્ગ પ્રભાવનું નામ હેક્ઝા સાયનાઇડો S ફેરેટ. રોમન અંકમાં 2. ઓકે, ક્લિયર? સમજ પડે? તો હવે આપણે નામ ઉપરથી સૂત્ર બનાવતા શીખીશું.
નામ પરથી સૂત્ર. તો નામ પરથી સૂત્ર બનાવતી વખતે લિગેન્ડનું સૂત્ર મધ્યસ્થ પરમાણુ પછી અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવો. લિગેન્ડ નું સૂત્ર મધ્યસ્થ પરમાણુ પછી અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવવો. એક શરત. બીજી શરત, કુલ ઋણ વીજભાર બરાબર કુલ ધન વીજભાર થવો જોઈએ. કુલ ઋણ વીજભાર બરાબર કુલ ધન વીજભાર. જેમ કે A+3 છે અને B-2 છે, તો આનો વીજભાર -2, આનો વીજભાર +3. તો શું શીખ્યા? 3 આની સાથે ગુણી દો, 2 એની સાથે. માટે સૂત્ર શું બને? A2B3. શું બની જાય? A2B3. તો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ નંબર 1. પોટેશિયમ હેક્ઝા સાયનાઇડો સી ફેરેટ રોમન અંકમાં 3. ઓકે, એટલે આ ભાગ તો શું બન્યો? સવર્ગ પ્રભાવ બની ગયો. અને આ બન્યો ધન આયન. કયો ધન આયન? K+. બરાબર. એટલે K+ નો વીજભાર કેટલો? +1. હવે અહીંયા જુઓ, 6 હેક્ઝા એટલે 6, સાયનાઇડો એટલે Cn- અને ફેરેટ એટલે Fe. કેટલો વીજભાર? +3. ઓકે, તો હવે આપણે આનો કુલ વીજભાર ગણી નાખીએ. હવે આનો જોડી દઈએ. કેટલા લિગેન્ડ છે? 6. Fe કેટલો? 1. તો હવે આ બંનેનો સરવાળો આટલા ભાગનો જોઈ લો. વીજભાર કેટલો આવશે? -6 + 3. કેટલો વીજભાર આવ્યો? -3. આનો વીજભાર કેટલો આવ્યો? -3. માટે સૂત્ર શું બનશે? Fe Cn6-3. એટલે આના ઉપરથી -3. સમજણ પડી? 0 નહીં કરવાનો. = 0 નથી કરતા આપણે. સમજી લો. અહીંયા કેટલો થયો? -6 + 3. તો -3 આવ્યો. એ આખા સવર્ગ ઉપરનો શું થઈ જાય? વીજભાર થાય. તો જ 8 લાગે. હવે આને શું કરીએ? ચોકડી ગુણાકાર. આ રીતે. તો સૂત્ર શું બનશે? K3 Fe Cn6. કારણ કે આ એક જ સંખ્યા છે. આની કેટલી સંખ્યા? 3. આવડશે? ચલો બીજું. આયન 3 હેક્ઝા સાયનાઇડો સી ફેરેટ રોમન અંકમાં 2. જો IUPAC નામ સાચું હશે તો સૂત્ર સાચું બનશે. ચલો આગળનો ભાગ Fe આયન +3 એટલે આ +3. હવે આ ભાગ સવર્ગ પ્રભાવ બની ગયો. બરાબર. તો હવે હેક્ઝા એટલે 6, સાયનાઇડો એટલે Cn- અને ફેરેટ કયો છે? +2. તો આનો ટોટલ વીજભાર ઋણ આયન કેટલો થાય? તો -6 + 2 કેટલો આવશે? -4. હવે આને લિગેન્ડને જોડી દઈએ આપણે.
તો સંવર્ગ પ્રભાવ બનાવીએ તો પહેલો મધ્યસ્થ પરમાણુ Fe CN6 -4 એટલે આનો વીજભાર કેટલો આવ્યો -4. ચલો ગુણાકાર કરી દઈએ. એટલે આ આયન સાથે નહીં ગુણવાનું, Fe+3 સાથે. Fe+3 ને કેટલા વડે ગુણ્યો 4 વડે. તો Fe4 Fe CN6 thrice થઈ ગયું બાજુના જેમ સૂત્ર. ઓકે, તો આ રીતે સૂત્ર ઉપર નામ ઉપરથી સૂત્ર બનાવી શકાય. બીજા 4 ઉદાહરણ જોઈએ એટલે આપણને ખબર પડી જાય. તો ચલો હવે આના નામ ઉપરથી સૂત્ર બનાવીએ. જો એમાઇન છે એટલે 0 બરાબર. એક્વા ક્લોરાઇડો, એક્વા એટલે પાણી. તો પહેલાં સૂત્ર લખી દઈએ. તો જો સૌથી પહેલાં કેટલા એમાઇન 4 NH3, પાણી 1, ક્લોરાઇડો Cl- એ પણ કેટલો છે 1, અને કોબાલ્ટ કેટલો છે 3, તો CO+3. ઓકે, આટલું કામ પૂરું થઈ ગયું સંવર્ગનું. બરાબર. હવે આ પાછળનો ભાગ Cl, તો ક્લોરાઇડો તો આનો Cl -1. તો હવે આનો ટોટલ વીજભાર ગણી નાખીએ. તો આનો વીજભાર 0 -1 +3, તો કેટલો વધ્યો +2. કેટલો વધશે +2, અને Cl -1. એટલે જુઓ આ ભાગનું હવે આપણે સૂત્ર બનાવીએ. તો સૌથી પહેલો CO મધ્યસ્થ પરમાણુ. ઓકે, હવે એમાઇન, એક્વા અને ક્લોરાઇડો. અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે એમાઇન પહેલો આવે એટલે NH3 કેટલા મૂકી દઈએ 4, પછી એક્વા અને Cl બ્રેકેટ પૂરો. હવે એના ઉપર વીજભાર કેટલો બને +2, Cl કેટલો છે -1, તો -1 +2. ચલો લગાવી દો ચોકડી. તો શું બની જાય સૂત્ર? CO NH3 H2O Cl Cl2 થઈ ગયું. હવે જો પોટેશિયમ K+, બરાબર. આ લિગેન્ડના નામથી શરૂઆત થઈ. આ ભાગ ટેટ્રા 4, હાઇડ્રોક્સાઇડો OH-, ઝિંકેટ Zn કેટલા છે +2. તો આ Kનો +1, K+1, હાઇડ્રોક્સાઇડ -4 +2, કેટલા વધ્યા -2. તો આનું બ્રેકેટ ઝિંક મધ્યસ્થ OH4 અને એના ઉપર કેટલો -2. આ ભાગનું જ ગણવાનું આપણે. તો આખો ટોટલ -2, તો આ આવ્યો -2. હવે મૂકી દો આ રીતે. તો K2 Zn OH4 ક્લિયર. હવે અહીંયા K+1. ટ્રાય ઓક્ઝેલેટો, ટ્રાય એટલે 3, ઓક્ઝેલેટો એટલે C2O4 -2 સૂત્ર થાય. એલ્યુમિનેટ Al+3. તો ચલો હવે 3 દુ 6, -6 માંથી 3 ગયા તો -3 વધ્યા. તો આનું સૂત્ર શું બને? Al C2O4 thrice -3 થાય ને, -6 +3, અને આ K+1. હવે વીજભાર ગણી નાખ્યા. આનો +1 છે, આંક છે 3, એટલે સંખ્યા જ મૂકીએ 3 અને. તો 3 વડે આને ગુણી નાખો, આને 1 વડે. બરાબર. વીજભાર લખવાની જરૂર નથી, અહીંયા લખીએ એ રીતે ખાલી સંખ્યા લખવી દેવાની. સંખ્યા વડે એકબીજાને ક્રોસમાં ગુણી દો. તો K3 Al C2O4 thrice.
ડાય 2 Cl માઇનસ 20 2 En અને કોબાલ્ટ એટલે CO +3. હવે ગણી નાખો આખાનો વીજભાર, બરાબર? તો -2 +3 વધ્યો શું? +1. માટે આનું નામ બનાવીએ તો અંગ્રેજી પહેલું તો કોબાલ્ટ, બરાબર, ડાયક્લોરો, અને આમાં તો કોઈ ગણવાની પણ જરૂર નથી કારણ કે તટસ્થ લિગેન્ડ છે, બરાબર. એટલે અહીંયા ડાયક્લોરો Cl2 En ટ્વાઇસ બ્રેકેટ અને એની ઉપર આવશે, બરાબર, તો 0, સોરી, ઓકે. તો આની ઉપર +1 મૂકી દેવાનું કારણ કે એક વધે +3 માંથી, બરાબર, એટલે આ પ્લસ, ઓકે. હવે IUPAC નામકરણની અંદર આપણે જોઈશું સેતુ લિગેન્ડ તરીકે હોય તો તેવા સંયોજનનું નામકરણ, એટલે કે સેતુ લિગેન્ડ ધરાવતા સવર્ગ સંયોજનનું નામકરણ. સેતુ લિગેન્ડ ધરાવતા સવર્ગ સંયોજનનું નામકરણ. તો સેતુ લિગેન્ડ સવર્ગ ધરાવતા સંયોજનો આપણે જોઈએ તો આપણને 5 પ્રકારના જોવા મળે. કેટલા પ્રકારના? 5 પ્રકારના, બરાબર. નંબર 1 A લિગેન્ડ B. તો આ રીતે સંયોજન હોય તો એના નામકરણમાં સૌથી પહેલા એનું નામ, પછી લિગેન્ડના નામની આગળ મ્યુ લખવું. શું લખવાનું? મ્યુ. એટલે પહેલા એનું નામ, મ્યુ, લિગેન્ડનું નામ, પછી બીનું નામ, ઓકે. ફર્સ્ટ, આ પ્રકારના સવર્ગ સંયોજનમાં સૌથી પહેલા એનું નામ, પછી મ્યુ લિગેન્ડનું નામ, અને પછી બીનું નામ. નંબર 2 એ લિગેન્ડ એ બંને સરખા હોય તો સૌથી પહેલા મ્યુ, લિગેન્ડનું નામ, ત્યાર પછી 20 એનું નામ, ઓકે. શું લખવાનું? 20. ત્રીજું L1 L2 B. જો આ રીતે આપ્યું હોય સવર્ગ સંયોજન તો L1 અને L2 લિગેન્ડ છે, બરાબર. તો L1 અને L2 લિગેન્ડનું નામ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લખવાનું. કયા પ્રમાણે? અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે. તો સૌથી પહેલા આપણે એનું નામ મ્યુ, L1 લિગેન્ડનું નામ, એટલે L1 એટલે એવું નહીં જરૂરી L1 લખો L2 લખો, પણ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જે આવતું હોય તે લખવાનું. L1 લિગેન્ડનું નામ મ્યુ, L2 લિગેન્ડનું નામ
અને છેલ્લે બીનું નામ લખવું. ક્લિયર? ચોથું જોઈએ આપણે. એ L1 L2 A. તો આ પ્રકારના સવર્ગ સંયોજનના નામકરણમાં અહીં મ્યુ L1 લિગેન્ડનું નામ, મ્યુ L2 લિગેન્ડનું નામ અને બંને એ છે એટલે 20 એનું નામ લખવું. શું લખવાનું? 20 એનું નામ. પાંચમું એ એલ એલ બંને L1 અને A. તો અહીં આપણે લખીશું ડાય મ્યુ લિગેન્ડનું નામ 20 એનું નામ. ઓકે, તો અહીંયા આપણને સેતુ લિગેન્ડ ધરાવતા સવર્ગ સંયોજનો 5 પ્રકારના મળી શકે. ALB. તો સૌથી પહેલા એનું નામ, પછી આવશે મ્યુ લિગેન્ડનું નામ અને બીનું નામ. બંને એ હોય તો સૌથી પહેલું લિગેન્ડ આવશે. મ્યુ લિગેન્ડનું નામ 20 એનું નામ. બરાબર. પછી બે લિગેન્ડ આપ્યો L1 અને L2. એ અને બી હોય તો લિગેન્ડનો ક્રમ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે મૂકવાનો. પહેલું એનું નામ, લેફ્ટ સાઈડ પહેલું એનું નામ આવશે, પછી બંને લિગેન્ડના નામ આવશે, પછી બીનું નામ આવશે. હવે જો બંને એ હોય અને લિગેન્ડ જુદા જુદા હોય તો મ્યુ L1 લિગેન્ડનું નામ, મ્યુ L2 લિગેન્ડનું નામ અને 20 એનું નામ. ઓકે, અને જો બંને લિગેન્ડ સરખા હોય અને બંને એ હોય તો પહેલા લિગેન્ડનું નામ ડાય મ્યુ લિગેન્ડનું નામ 20 એનું નામ. ઓકે, હવે આના કેટલાક સૂત્રો લખી દઉં, ઉદાહરણ પછી જોઈ લઈએ આપણે એનું નામકરણ. હવે જો આપણે નામકરણ કરીએ સેતુ લિગેન્ડનું. આને આપણે શું કહીશું? A, આ B અને આ L. તો સૌથી પહેલા આપણે ધાતુનું શું શોધવાનું? ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક નક્કી કરવા માટે સૌથી પહેલા આગળ મેં શીખવાડેલું બે સવર્ગ પ્રભાવ હોય તો કુલ ઋણ વીજભાર શોધવાનો. શું શોધવાનો? કુલ ઋણ વીજભાર. Cl -5 OH -1 H2O 0 0 NH3H2O માટે કુલ વીજભાર કેટલો થયો? 6. હવે આને તટસ્થ કરવો હોય તો કુલ પોઝિટિવ ચાર્જ કેટલો જોઈએ? +6. માટે આ સંયોજન માટે ટોટલ ચાર્જ કેટલો? તો -6 +6. માટે Cr નો ઓક્સિડેશન આંક કેટલો? તો ટોટલ Cr પરમાણુ કેટલા છે? તો Cr પરમાણુ 1 ને 1 2 માટે 6/2 એટલે 3 ઓક્સિડેશન અવસ્થા મળે. ક્લિયર? હવે નામકરણ શરૂ કરીએ તો એનું નામ તો આપણે સૌથી પહેલા લખીશું પેન્ટાક્રોમિયમ. પેન્ટાએમાઇન ક્રોમિયમ રોમન અંકમાં 3. હવે લિગેન્ડનું નામ મ્યુ હાઇડ્રોક્સાઇડો. હવે આનું નામ પેન્ટાએક્વા ક્રોમિયમ રોમન અંકમાં 3. ક્લિયર? હવે આનું નામકરણ કરીએ તો સૌથી પહેલો આપણે શોધવો પડે કુલ વીજભાર નેગેટિવ. SO4 -2 into 2 -4 એમિડો -1 OH -1 તો કેટલો આવશે? -6.
આ -1 અને આ -4 H2O 0 માટે કુલ પોઝિટિવ ચાર્જ કેટલો? તો +6. માટે CrCO માટે પરમાણુ કેટલા થયા? ધાતુના 2. કુલ ધાતુના પરમાણુ 2 છે માટે ઓક્સિડેશન આંક કેટલો થાય બંને માટે? તો ઓક્સિડેશન આંક થશે 6/2 તો 3. CRA +3 બનશે અને CO પણ +3. હવે નામકરણ કરીએ તો જો આ A છે, આ L1 લિગેન્ડ, આ L2 લિગેન્ડ અને આ B. તો સૌથી પહેલા A નું નામ તો ટેટ્રા એક્વા ક્રોમિયમ રોમનાંકમાં 3. હવે લિગેન્ડ L1 અને L2 અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ક્રમ આપો તો એમિડોનો A અને હાઇડ્રોક્સાઇડોનો H. માટે પહેલું આવશે મ્યુ એમિડો, મ્યુ હાઇડ્રોક્સાઇડો, પછી બી નું નામ કન્ટિન્યુ. બી નું નામ ટેટ્રા એક્વા કોબાલ્ટ રોમનાંકમાં. ક્લિયર? હવે અહીંયા કુલ ઋણ વીજભાર કેટલો? તો કુલ નેગેટિવ ચાર્જ -6. કેમ? -1 -2 થઈ ગયા અને -4 -6. કુલ પોઝિટિવ ચાર્જ કેટલો? તો કુલ પોઝિટિવ ચાર્જ +6. માટે ઓક્સિડેશન આંક કેટલો થાય ધાતુ આયનનો? તો ધાતુ આયનનો ઓક્સિડેશન આંક 6/2 3. ક્લિયર? હવે આપણે લખીશું આનું નામકરણ. જો આ પણ A છે, આ પણ A. કેમ? બંને સરખા છે. બરાબર? તો શું શીખવાડ્યું તું? પહેલા આ બંનેનું નામ એટલે ડાય મ્યુ હાઇડ્રોક્સાઇડો બીસ એક્વા બીસ ટેટ્રા એક્વા. 4 છે પાણીના અણુ. ટેટ્રા એક્વા ક્રોમિયમ રોમનાંકમાં 3. ઓકે, આવડશે? એ જ પ્રમાણે આનું પણ નામકરણ થાય. કુલ વીજભાર કેટલો? કુલ વીજભાર -6 નેગેટિવ. કુલ પોઝિટિવ ચાર્જ કેટલો? +6. માટે ઓક્સિડેશન આંક કેટલો થાય? તો ધાતુ પરમાણુ કેટલા? 1 2 એટલે 6/2 +3. તો હવે આનું નામકરણ જો આ પણ A બરાબર, આ પણ A અને બંને લિગેન્ડ LL સરખા છે. બંને લિગેન્ડ LL કહેવાય સરખા. માટે એક નામ આ રીતે લખાય મ્યુ ડાય મ્યુ હાઇડ્રોક્સાઇડો બીસ ટેટ્રા એક્વા આયન રોમનાંકમાં 3. અને પાછળ આવશે ક્લોરાઇડો. અહીંયા આપણે રહી ગયું લખવાનું સલ્ફેટ. જે મુક્ત આયન છે સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર એ લખવું પડે. અહીંયા પણ સલ્ફેટ. બરાબર? અહીંયા આની પાછળ ક્લોરાઇડ. ઓકે. હવે આની બીજી રીતે પણ નામ લખાય. આપણે સિમ્પલ રીતે લખવું આગળ શીખવાડીએ એ પ્રમાણે. તો પહેલું ટેટ્રા એક્વા આયન રોમનાંકમાં 3 ડાય મ્યુ હાઇડ્રોક્સાઇડો ટેટ્રા એક્વા આયન રોમનાંકમાં 3 ક્લોરાઇડ. આ રીતે પણ લખી શકાય. બીજી રીત છે આની અંદર
બીજી રીતમાં જે 20 એક કૌંસમાં, બરાબર, ત્યાર પછી બીજી રીત 20 મ્યુ હાઇડ્રોક્સાઇડો ટેટ્રા એક્વા આયન રોમનાંકમાં 3 ક્લોરાઇડ. આ રીતે પણ લખી શકાય. ઓકે.